ખબર નથી પડતી. કામ તો અમારા જમાનામાં હતું. સવારમાં 4 વાગે ઉઠી જતા ને કેટલે દૂર તો પાણી ભરવા જતા. અત્યારે તો કપડા ધોવાય ને તોય વોશિંગ મશીનમાં નાખી દે. પોતા કરવા હોય તો ઊભું પોતું આવે, કમર દુખે. ઘરનું બધું કામ તો 2 મિનિટમાં કરી નાખું. હાલો મમ્મીજી, હું જાઉં મારા મમ્મીના ઘરે 2 મહિના રોકાવા. લે કામ આવ. ઓમે હું તો કઈ ઘરમાં કામ કરતી હું નહીં, અને વોશિંગ મશીન બધું કામ કરી નાખે, અને વૈધું 2 મિનિટમાં તમે કરી નાખો તો મારે રોકાઈ શું કામ હે? હલો કમળા, મારા નાના દીકરાનું કરવાનું છે. તું કોક છોકરી હોય તો જોઈજે ને. એક તો હચવાતી નથી, હજી બીજી લાવવી છે. તને તો ખબર જ છે અમે પૈસે ટકે કેટલા સુખી હોય, એટલે છોકરીને તો કાઈ ઉપાધિ જ નથી. પૈસે ટકે તો ભલે ને સુખી હોય, પણ હરામ જો કોઈ દી મને કઈ પંચિયાનું લઈ દીધું હોય તો. તને તો મારા સ્વભાવની ખબર જ છે, હું જરાય કચકચ કરતી નથી. મને એમ ગમે જ નહીં. રેવા દ્યો ને, હવે મોટી મોટી કરો હો. મને જ ખબર હે તમે મારા ઉપર કેટલું કચકચ કરો હો. હાલ હવે ફોન રાખું. હાલે લો, મારા પાણી ભરતી આવ, નાઈ રે, ખાવાનું લેતી આવજે. હા યાર, તો બહુ માથું દુખે હે. શું થયું મમ્મીજી? જોને દીકરા, તો માથું બહુ દુખે ને તારે આવી ગયો હે. હાલો હાલો મમ્મીજી, હું તમને ડોક્ટર આગળ લઈ જાઉં. તને દેખાતું નથી મને કેટલો તાવ આવ્યો હે? અત્યારમાં ડોક્ટર પાસે ન જાઉં. શું કરું મમ્મીજીને, કહું કે ન કહું? કઈશ ને મને ખીજાય છે તો, પણ લાવ કહું તો ખરી. જો મમ્મીજી, હું તમને એક વાત કહું. કેને દીકરા? મમ્મીજી, ઘરેણાનો ભાવ ઓછો થયો હે તો હું જરાક જોતી આવું ઘરેણા. આ